प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महेराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी जे तमे चर्चा श्रवण करी रह्या छो ते राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म अनुरागी धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में आपणे बधा ज सुंदर साथ उपस्थित छीए અને સૌ પ્રથમ આજે ગુરુવારના દિવસે બધા જ સુંદર સાથજીને ખૂબ ખૂબ શુભકામના। ગુરુવારે આપણે શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં દર્શન તથા સત્સંગનો લાભ મળતો હોય છે, તો બધાને હાર્દિક આમંત્રણ છે, બધા પધારજો। બપોર પછી 3 થી 5 અને અત્યારે આપણે શ્રવણ કરીએ ચર્ચા કે કેટલી બધી મહેર વરસી રહી છે ધણીજીની। એ મહેરને ગણવા જઈએ ને અને ગણાય પણ નહીં, કારણ કે જેને આપણે પ્રેમ કરતા હોય ને સુંદર સાજી ત્યાં હિસાબ કિતાબ ન હોય કેટલું લીધું ને કેટલું દીધું ને કેટલા લેવાના ને કેટલા દેવાના, માપી માપીને દેવાનું। જેને પ્રેમ કરતા હોય એની પાસે પ્રેમી પાસે હિસાબ કિતાબ ન હોય ક્યારે। એક ગોવાલણ दूध वेचती थी
બધાને માપી માપીને, કોઈને લીટર, કોઈને 500, કોઈને 2 લીટર, એમાં માપી માપી અને બધાને દૂધ આપતી હતી. તો એમાં એક સ્વરૂપવાન, એક યુવાન દીકરો, છોકરો આવ્યો ત્યાં, અને એને એમ જ માપ્યા વગર તપેલું ભરી દીધું. સામે બેઠેલા સંત, થોડા દૂર બેઠેલા સંત હાથમાં માળા લઈ અને મણકા ગણી ગણીને માળા ફેરવતા હતા. એટલે એ સંતને અચરજ થઈ. એટલે બાજુમાં એક ભાઈ બેઠા હતા, એમને એને પૂછ્યું કે હું સવારનો જોઉં છું, આ ગોવાલણ છે એ બધાને માપી માપીને દૂધ આપે છે, અને આ પેલો જે છોકરો આવ્યો એને વગર માપે દૂધ આપી દીધું, એમ જ તપેલી ભરી દીધી, એમ કેમ? ત્યારે એ ભાઈ જે બેઠા હતા ને, એ વ્યક્તિ એને એમ કીધું કે મહાત્મા, જે છોકરો આવ્યો ને એને ગોવાલણ પ્રેમ કરે છે. એટલે સંતની આંખ ખુલી ગઈ કે ગોવાલણ પ્રેમ કરે છે, અને હું એક સંત જેને પ્રેમ કરે એને વગર માપે દૂધ આપી દીધું, અને હું એક સંત કે આજે વર્ષોથી માળાના મણકા ગણી ગણી અને હું પણ ઈશ્વરને પ્રેમ કરું છું, પણ હું મણકા ગણી ગણીને હું માળા કરું છું. તો મારામાં અને ગોવાલણમાં કાંઈ ફરક નહીં. એનો સાર એ છે કે જેને પ્રેમ કરો ને એને ગણવાનું ન હોય, ત્યાં હિસાબ કિતાબ ન હોય, અને હિસાબ કિતાબ હોય ત્યાં પ્રેમ ન હોય. પ્રેમમાં કોઈ મતલબ ન હોય, ને મતલબ હોય ત્યાં પ્રેમ જ ન હોય. એમ આપણે પરમાત્માની મહેર કેટલી વિચાર કરીએ કે સંસારની અંદર એક પરમધામથી દિવ્ય ખજાનો લઈ અને સંસારમાં આવ્યા, કે જે ખજાનો સંસારમાં ક્યારે આવ્યો જ નહોતો. અને કેના માટે આવ્યા? બ્રહ્મપ્રિયાઓ માટે. અને એ ખજાનો આજે પોતે જ લૂંટાવી રહ્યા છે બ્રહ્મપ્રિયાઓને, કે તમે પીવો, દરરોજ તમે પીવો, બસ બીજું કાંઈ નહીં. અને એ ધામની અંદર એ પરમાત્મા રહે કે જ્યાં નથી ઈશ્વર, નથી હું, નથી તમે, નથી જગત પણ નથી, ત્યાં ઈશ્વર પણ નથી, ભગવાન પણ નથી, કશું જ નથી. એ ધામની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રહે છે. શાસ્ત્રોમાં કીધું, નાહમ નાત્વમ જગન્નેતિ, નાહમ નાત્વમ જગન્નેતિ, ન માયા જીવા ઈશ્વરઃ કેવલમ બ્રહ્મ સતતમ, નેહનાસ્તિ કિંચન કેવલમ બ્રહ્મ સતત, નેહનાસ્તિ કિંચન નાહમ નાત્વમ જગન્નેતિ. કે એ પરમધામની અંદર, એ દિવ્ય ધામની અંદર પરમાત્મા રહે છે. ત્યાં નથી હું પણ, નથી તું, નથી જગત, નથી ઈશ્વર, નથી ભગવાન. સર્વસ્વ પરમાત્મા નિજ સત્તા છે. એ પરમધામની અંદર એ પરમાત્મા રહે છે. અને એમની સાથે એમની આહલાદીની શક્તિ શ્યામા મહારાણી ને 12,000 બ્રહ્મપ્રિયાઓ રહે છે. ત્યાં હું કે તું નથી, મારું કે તારું નથી. એ પરમધામની વાત સંસારમાં પરમાત્માએ કરી. બ્રહ્મપ્રિયાઓને ખેલ જોવા મોકલી તો પરમધામમાં અહંકાર નથી, પરમધામમાં માન સન્માન નથી. એ સંસારમાં આવી અને મસાલા ભળી ગયા. એટલા માટે પ્રકરણ મૂકી દીધું. અહંકાર શૂન્ય થવાનો ઉપાય રાજ્યને થયું, રોગી થઈ ગઈ બ્રહ્મપ્રિયાઓ. સંસારમાં જઈ અને ભવ રોગી થઈ ગઈ. હવે એનો ઈલાજ, શરીરનો રોગ તો સંસારના ડોક્ટર મટાડશે, પણ બ્રહ્મપ્રિયાઓને આત્મ રોગ લાગી ગયો. એને મટાડવા માટે તો પરમધામથી અમૃત જ જોશે.
અને એ અમૃતની વર્ષા કરી. અને એમાં ખિલવત ગ્રંથમાં બીજું પ્રકરણ છે, મેં ખુદી કાઢને કા ઇલાજ, અહંકાર શૂન્ય થવાનો ઉપાય. કેવી રીતે થવું? કાલે કીધું, કડવી તો લાગે દવા, પણ પી જાય ને તો અસર પણ કરે ને. એ જ દવા અસર કરે અને તુરંત જ રોગ સારો થઈ જાય. એમાં આપણે ચોપાઈ પછી શ્રવણ તો કરી લઈ છીએ, પી જાય છે, પણ પરહેજ કરતા નથી. સુંદર સાજી, એટલે થોડીક આપણે પરહેજ કરીએ ને તો જે રોગ થયો છે ને, રોગથી દુઃખી છીએ. રોગ થયો હોય તો કોઈ સુખી હોય? સુંદર સાજી, કોઈ પણ રોગ શરીરમાં હોય તો કોઈ સુખી હોય? કાંઈ ની કાંઈ દવા ચાલુ હોય, અંદર જલન હોય, અંદર બળતરા હોય, કડતર હોય, એ શરીરના રોગની વાત છે. અને આત્માને રોગ લાગી ગયો હોય એટલે કાંઈ ની કાંઈ રીતે દુઃખી હોય. કોઈને સારું હોય તો દેખાતું ન હોય આપણાથી, કોઈ સારા જ્ઞાની હોય તો દેખાતું ન હોય, નિંદા કરતા હોય, ઈર્ષા કરતા હોય. કોઈને વધારે પૈસા હોય તોય આપણાથી ઈર્ષા થઈ જાય, દેખાય નહીં. એ આત્માનો રોગ છે, એને રોગ લાગ્યો છે. તો એ રોગને મટાડવા માટે, રોગમાં બ્રહ્મપ્રિયા સુખી નથી, એટલે કોઈ સુખી નથી. કોઈ પણ રોગમાં, શારીરિક કહો કે આત્મિક રોગ કહો, રોગ થાય એટલે કોઈ સુખી, સતત અંદર કડતર રે ને. સંસારની વાત કરું છું, શારીરિક રોગની વાત કરું છું. પણ પરમાત્માએ એવી મહેર કરી છે કે બ્રહ્મપ્રિયાઓ નિરોગી રહે એના માટે અહંકાર શૂન્ય થવાનો ઉપાય. કે બ્રહ્મપ્રિયાઓને સંસારમાં જે રોગ લાગ્યો છે, ધબ્બા કાલું ધબ્બું, અહંકાર. કારણ કે આ સંસાર એવો છે, અહંકારનું જ્ઞાન થઈ જાય સમયસર તો બહુ સારું, પણ જ્ઞાનના અહંકારને કોઈ મટાડી શકતું નથી. સુંદર સાજી, અહંકારનું જ્ઞાન થઈ જાય તો સારું, સમજી લેજો, ઉલટવાસી છે. અહંકારનું જ્ઞાન સમયસર થઈ જાય તો બહુ સારું, પણ જ્ઞાનનું અહંકાર થશે તો એ ક્યાંય તમારી ફજેતી થઈ જશે. એટલે એને શૂન્ય થવાનો ઉપાય છે કે કેવી રીતે આ અહંકારને અંદરથી હાંકીને ખેંચીને કાઢવો. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હું કાંઈ જ નથી, જે પણ છો એ બધું તમે જ છો. અમે બ્રહ્મપ્રિયાઓની કાંઈ સત્તા સંસારમાં ચાલવાની નથી, એક પરમાત્માની સત્તા, એના હુકમ વગર એક પાંદડું પણ હલતું નથી. એટલે કહે છે, સો તહેકીક તુમ કર દિયા એતે દિન મેં યો જાન્યા. ઇન્દ્રાવતી કહે છે કે આટલા દિવસ તો હું એમ સમજતી હતી કે મેં બેઠી નાહી કે માહે, હું આ નશ્વર જગતમાં બેઠી છું, તો એટલા માટે આ મારો સંદેશો તમારા સુધી નહીં પહોંચતો હોય. એવું થાય ને કે બેઠા છીએ અસત જડ અને દુઃખરૂપી સંસારમાં, તો પરમાત્મા પાસે આપણો સંદેશો કેમ પહોંચે? પણ જ્યાં સુધી અંદર મેય હશે ત્યાં સુધી સંદેશો પહોંચશે નહીં. અમારી ઇન્દ્રાવતીઓ આપણે કાલે શ્રવણ કર્યું, અંદર મેય હતી તો નૂતનપુરી ધામની અંદર મેળો થવા દીધો નહીં. કે ના, મેળા થશે મધ્ય દેશમાં, અહીંયા નહીં. એવી રીતે કહે છે, સાચ જૂઠ બડી તફાવત જો નાહી ઓર હે, સો હુકમે ખેલ બનાએ કે સતગીરો કો દેખાવે. સત્ય અને અસત્યમાં એટલું જ અંતર છે કે છે અને નથીમાં અંતર છે ને, એટલું સત્યમાં અને અસત્યમાં અંતર છે. બેઉ એક નથી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પરિપૂર્ણ બ્રહ્મ પરમાત્મા સત્ય છે, આ જગત મિથ્યા છે. તફાવત છે ને. એટલે કહે છે કે એટલે જ કે સો હુકમે ખેલ બનાય, કે તેથી ધામધણી પોતાના આદેશ દ્વારા સતગીરો કો દેખાવે, પોતાના આદેશ દ્વારા, હુકમ દ્વારા આ સ્વપ્નવત ખેલ બ્રહ્મપ્રિયાઓને બતાવી રહ્યા છે કે જુઓ, આ સત્ય નથી, આ જૂઠ છે. એક એક મસાલા આપી અને બ્રહ્મપ્રિયાઓને ટેસ્ટ કરાવી રહ્યા છે.
બનાએ કબૂતર ખેલ કે જો દેખાવે દુનિયા કો. આપણે જાદુગર જોવા જાય ત્યારે જાદુગર કબૂતર બનાવે, કબૂતરનો ટોપલો આખો ભરીને આમ રાખે અને પછી એની નીચે કબૂતર હોય એની ઉપર ટોપલો ઢાંકી દે. આપણને એમ થાય કે મૂંઝાઈને મરી જશે અને આપણે સામે ઊભા ઊભા જોતા જ હોય, આપણને સાચું જ લાગે અને પછી ટોપલો હટાવે તો કબૂતર ના હોય. એવો આ સંસાર છે. ઇન્દ્રાવતીએ દ્રષ્ટાંતમાં મૂક્યું છે, બનાએ કબૂતર ખેલ કે જો દેખાવે દુનિયા કો. જાદુગર જાદુઈ કબૂતર દુનિયાને બતાવી રહ્યા છે. એવી રીતે પરમાત્મા પણ પોતાના આદેશથી ઓજા એટલે કુન્ન કહી અને સંસારનો નશ્વર ખેલ પોતાની અંગનાઓને બતાવી રહ્યા છે. કબૂતર બાજીગર એક જાદુગરનો ખેલ હોય અને ખેલની અંદર કાંઈ ન હોય, બધું જૂઠ જ હોય. ખાલી એક શું હોય, એમાં ભ્રમ હોય, દ્રષ્ટિમાં ભ્રમ હોય એટલે આપણને બધું સાચું લાગે. ભ્રમ હોય એની અંદર એટલે સાચું લાગે કે કબૂતર કેટલા બધા હતા અને આ ક્યાં ગયા હશે. હાથમાં સિક્કા હોય, ક્યારેક કેટલી વખત મોઢામાંથી સિક્કા કાઢતા હોય, પૈસાના બંડલ ને બંડલ કાઢતા હોય, સાચું હોય ન હોય પણ આપણને લાગે સાચું હો. કે જો એવી રીતે પૈસાના બંડલ કાઢતો હોય મોઢામાંથી એ જાદુગર, તો એને જાદુઈ શક્તિ બતાવવી પડે. એની ઘરે જ બંડલ કાઢી ન આલિશાન મહેલમાં રહીએ, આ ચોક અને ચોરાહોમાં એ શું કામ નાટક કરે? એ બધું જૂઠ હોય. એવી જ રીતે પરમાત્મા કહે છે કે કુન હોજા, બ્રહ્મ સૃષ્ટિને બતાવ્યું કે આવી આ સૃષ્ટિ છે અને બ્રહ્મ સૃષ્ટિને એમાં બતાવી રહ્યા છે, એમાં ખેલાવી રહ્યા છે. રાજજી સમજી જાજો. ઓરે શાનમાં એવો આ સંસાર છે. સત્ય કાંઈ નથી. મને ને તમને થાય કે આ શરીર સત્ય, ના નહીં, શરીર સત્ય નથી. શરીર પણ એક વખત નાશ થવાનું છે. એમ લાગે આ ઘર, આ મકાન, આ પરિવાર, આ બધું સત્ય છે. આંખનો ભ્રમ છે, આપણું કોઈ નથી. જ્યારે તકલીફ પડે ને ત્યારે તમે એને પૂછી જોજો કે હું તકલીફમાં છું, ફોન આવે તો તમે કહેજો. એ ભ્રમ છે. મારું, હું કહું છું કે બધું મારું ને બધા મારા, એ મને ભ્રમ છે. કોઈ મારું નથી. એ બધાને સ્વાર્થ છે. ત્યાં સુધી તમને ને મને કહેશે કે તમે મારા, હું તમારી. સ્વાર્થ હટી જશે એટલે કોઈ કોઈનું નથી. એટલે ભજનમાં ગાય છે ને કે તમે નાહક ના ફરો છો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ સંસારમાં કોઈ કોઈનું નથી. મને ને તમને ભ્રમ છે. જેમ જાદુગરમાં ભ્રમિત આંખ થઈ જાય છે કે કબૂતર, જાદુગર કબૂતર, જાદુઈ કબૂતર બનાવીને ઢગલો, કેટલા બધા ઉડતા હોય કબૂતર, ચણ પણ ચણતા હોય, સાચું લાગે. અને પછી કબૂતરને એક સાથે બધાને ગુમ કરી દે. ક્યાં જતા હશે? એટલે આંખની કરામત છે સુંદર સાજી. મારા ને તમારી આંખની કરામત, એ જ આંખ આ સંસારમાં મારીને તમારી ભ્રમિત થઈ ગઈ છે એટલે સાચું લાગે છે. ઇન્દ્રાવતીએ દ્રષ્ટાંત દઈ અને કીધું કે બનાએ કબૂતર ખેલ કે જો દેખાવે દુનિયા કો, યો દેખાવે સતગીરો કો એ જો પૈદા કુનસો. કે જેમ જાદુગર જાદુઈ કબૂતર બનાવી અને દુનિયાને બતાવે છે, એમ પરમાત્મા કુન ઓજા કરી અને સંસાર બનાવ્યો ને એમાં બ્રહ્મ પ્રિયાઓને બતાવી રહ્યા છે, અંગનાઓને બતાવી રહ્યા છે. हम बैठे वतन कदम तले तहा बैठे खेल देखत, तित ख्वाब से संदेशा तुम्हें क्यों ना पहुंचत. કે ધામધણી હમ બેઠે વતન કદમ તલે, અમે બ્રહ્માત્માઓ પરમધામ મૂલ મિલાવામાં તમારા ચરણોમાં જ બિરાજમાન છીએ. તહા બેઠે ખેલ દેખત, ત્યાં બેસી અને અમે ખેલ જોઈ રહ્યા છીએ. ત્યાં બેસી અને અમે ખેલ જોઈ રહ્યા છીએ.
તિત ખ્વાબ સે સંદેશા, અને ત્યાંથી સુરતા દ્વારા મિથ્યા જગતને નિરખીએ છીએ, છતાં આ સ્વપ્નવત સંસારમાંથી અમારો સંદેશો તમારા સુધી કેમ પહોંચતો નથી? એમ બ્રહ્મપ્રિયાઓ ઇન્દ્રાવતી રાજજીને કહે છે. બેઠા છીએ ક્યાં? ક્યાં બેઠા છીએ આપણે સુંદર સાજી? કે કરો મોલા મિલાવે કા ધ્યાન, જહાં પર आत्म बैठी है, जहां बैठे हैं श्री श्यामा श्याम. के करो मूल मिलावा का ध्यान, जहां पर आत्म बैठी है. मूल मिलावा अपना नजर दीजे इत, पलक ना पीछे फेरिए जो इश्क अंग उपजत. મૂલ મિલાવાની અંદર મારીને તમારી પરાત્મ બિરાજમાન છે ધણીના ચરણોમાં. ઇન્દ્રાવતી કહે છે કે અમે બેઠે વતન કદમ તલે, ત્યાં બેઠત ખેલ દેખત. તમારા ચરણોમાં બિરાજમાન છીએ, ત્યાં બેસી અને ખેલ જોઈ રહ્યા છીએ. તિત ખ્વાબ સે સંદેશા, અને આ સંસારની અંદર બેસીને અમે સંદેશો તમને મોકલાવી. તમે પણ સંદેશો મોકલાવ્યો, પણ તુમ ક્યો ના પહોંચત. તમારા સુધી અમારો સંદેશો, અમારી અરજી કેમ પહોંચતી નથી? કેમ નહીં પહોંચતી હોય? હું મોકલું છું સંદેશો, એટલે હું કરું છું, એટલે એ રાજજીને પસંદ નથી. કે સત સંદેશા હક કા જોલો ના પહોંચત, गहरा जल है मैं काड़ा जो असत. सत संदेशा हक का तोलो ना पहुंचत, गहरा जल है मैं का आड़ा जो असत. સત સંદેશા એટલે સત્ય સંદેશો રાજજીને એટલા માટે નથી પહોંચતો. આડા જલ હૈ મૈકા, ગહેરા જલ હૈ મૈકા, અંદર મેં બેઠી છું એટલે ત્યાં સુધી તે પહોંચતો નથી. એટલે ઇન્દ્રાવતી કહે એ ઇલમ હકે દિયા કિયા નાહી થે મુકરર હક, રૂહ અલ્લાહ મોહમ્મદ મહેર થે કહું જરા ન રહી સક. પૂર્ણ એ ઇલમ કેને દીધા? હકે દિયા. એ ઇલમ હકે દિયા આ જ્ઞાન આ સંસારની અંદર કોણ લઈને આવ્યું? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા. કિયા નાહી થે મુકરર હક, અને આ નશ્વર જગતમાં સત્ય ધણીની ઓળખનો નિશ્ચય કરાવ્યો. નાહી મુકરર, મુકરર એટલે ખબર જ નથી. એવા સંસારમાં કોઈને ખબર નથી. આખો સંસાર અંધારામાં હતો. એતે દિન ત્રિલોક में होती बुद्ध सुपन, सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. કોઈને ખબર નહોતી. એ પહોરાની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાનું સત્ય જ્ઞાન લઈ અને સંસારમાં પ્રગટ થયા. કિયા નાહી થે મુકરર હક, આ સત્ય ધણીની ઓળખાણનો નિશ્ચય કરાવી દીધો. મુકરર એટલે નિશ્ચય. રૂહ અલ્લાહ મોહમ્મદ મહેર થે. હવે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની કૃપા, રસૂલ મોહમ્મદની કૃપા, અને કહું જરા ન રહી શકે. જે જ્ઞાન લઈને આવ્યા, એક તારતમ લઈને આવ્યા ને એક કલમા લઈને આવ્યા, એની અંદર કોઈ પ્રકારની શંકા રહી નહીં. બે શક કરી દીધા. કોઈ પ્રકારની શંકા રહી નહીં. હમ બેઠે લેલત કદર में संदेशा पहुंचावे तुम, इलम सूरत हमारी रूह की पहुंची चाहिए खसम. કે અમે મહિમા મહી રાત્રિ, લેલ તુલ કદ્રની રાત્રિ, કે જેને કુરાનમાં બહુ જ મહિમામય રાત્રિ કીધી છે. લૈલ તુલ કદ્ર, વ્રજ રાસ અને જાગણી, મોહ સાગરની એક રાત્રિ, એના 3 ટુકડા કર્યા. એટલે કહે છે કે હમ બેઠે લૈલત કદર મેં સંદેશા પહોંચાવે તુમ, કે અમે મહિમા મહી રાત્રિ, લૈલ તુલ કદ્રની રાત્રિમાં બેઠા છીએ અને આપ સુધી અમારો સંદેશો પહોંચાડવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઇલમ સુરત હમારી રૂહ કી, કે અમે માનીએ છીએ કે તારતમ જ્ઞાનની તાકાતથી અમારી સુરતા આપ સુધી પહોંચી જશે.
ઇલમ સુરત હમારી રૂહ કી, કે તારતમ જ્ઞાનના માધ્યમથી આપણો સંદેશો ત્યાં સુધી પહોંચશે. રાજ્યએ સંસારમાં મોકલ્યા ને એટલે આડો પડદો રાખ્યો કે આડા પટ ભી અકે દિયા એસા ખેલ સહુર મિલે, એ ખેલ આયા ક સહુર में तो क्यों न होवे कायम ये, कि आडा पट भी हक दिया ऐसा खेल सहूर में ले, जो खेल आया हक सहूर में तो क्यों न होवे कायम ए. બ્રહ્મપ્રિયાઓને બેસી અને એક એવું ફરામોશીનું આવરણ નાખ્યું, આડા પટ ભી હકે દિયા, બ્રહ્મપ્રિયાને રાજ્ય વચ્ચે પડદો થયો. એસા ખેલ સહુર મેલે, રાજ્ય એવો ખેલ પોતાના દિલમાં લીધો કે હું બ્રહ્મપ્રિયાને જુદી પણ ન કરું મારાથી, અને જુદી પણ કરી દઉં. અજુગતો ખેલ છે. બેઠા છીએ ક્યાં? મૂલ મિલાવામાં, અને જોઈ રહ્યા છીએ ક્યાં? દ્રષ્ટા છે. નિસ્બતી બ્રહ્મપ્રિયાએ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દિખાય, નિસ્બતના તન નિસ્બતના સ્વરૂપ તેના ચરણમાં બેઠા છે ને એનું ચિંતન માત્ર સંસારમાં મોકલ્યું, અને જે ભોગતા બ્રહ્મપ્રિયા છે સ્વયં ખુદ રાજ્ય બની ગયા. હુકમના સ્વરૂપ રાજ્ય બની ગયા. ભોગતા બ્રહ્મ સૃષ્ટિ ભોગવી રહી છે, અને જે દ્રષ્ટા છે એ જોઈ રહી છે. એ જોઈને પણ એને દુઃખ થાય છે, અને જે ભોગવતા હોય એને કેટલું દુઃખ થતું હોય. એટલે કે ઇલમ સુરત અમારી રૂહ કી, કે જ્ઞાનના માધ્યમથી અમે તમારી સુધી પહોંચવું જોઈએ. કેમ પહોંચતું નથી? પહોંચવું જ જોઈએ એમ ઇન્દ્રાવતી કહે છે. એ તહેકીક તુમ કર દિયા મેં તો બેઠી બીચ ના હે, ઇનવિદ ખેલ ખેલાવત હક નાહી કે માહે. એ ધણી આપે નિશ્ચય કરાવી દીધો કે હું આ સ્વપ્નવત જગતમાં બેઠી છું, બેઠી ના હે કે માહે, સ્વપ્નવત જગતમાં બેઠી છું, અને આપ પોતાના બ્રહ્માત્માઓને આ પ્રકારે સુરતા દ્વારા સંસારમાં મોકલીને ખોટા ખેલનો અનુભવ કરાવી રહ્યા છો. એક જાદુગર રૂપી ખેલ તમે બતાવી રહ્યા છો, અને એમાં બ્રહ્મપ્રિયાઓ ભ્રમિત થઈ ગઈ છે, જોઈ રહી છે. જાદુગર જોવા ગયા હોય તો કેવી મજા આવે? ગયા છો કોઈથી? બહુ મજા આવે. એનો ખેલ એવો હોય કે વ્યક્તિને પણ એમાં બનાવી દે. કાંઈ ન હોય એમાં એક જીવતો જાગતો માણસ નીકળે, અને એમાં પછી નોય નીકળે, એમાં પૂરી દીધો હોય તો કાંઈ ન હોય. જાદુગર જોવાની, ખેલ જોવાની મજા આવે. એમાં મને ને તમને આ સંસાર જોવાની મજા આવે છે. શું કામ? મજા લેવાની. શું કામ? મારા માટે મારા ધણીએ આ સંસાર બનાવ્યો છે. શું કામ ન જોઉં? શું કામ ન મજા આવે? મારા માટે આ સંસાર કેટલી જહેમત ઉઠાવી. વિચાર કરો કે એક પોતે એક ચિદ સ્વરૂપમાં હતા પરમાત્મા. હમણાં જ કીધું, ના હમ ના ત્વમ જગન્નેતિ ન માયા જીવા ઈશ્વર કેવલમ બ્રહ્મ સતત નેહના નાસ્તિ કિંચન. એ પરમધામની અંદર કાંઈ નહોતું. એક પરમાત્માની સત્તા, અને પોતે પણ ચિદ સ્વરૂપમાં હતા, અને એના સચ્ચિદાનંદ સ્વરૂપ બન્યા. પરમધામનો વિસ્તાર થયો, અને પરમધામના વિસ્તાર થતાની સાથે શ્યામાજી બ્રહ્મપ્રિયાઓ થયા, અને બ્રહ્મપ્રિયાઓ ઈશ્વરબદ્ધ કરીને બેસી ગઈ. તો એને પણ બતાવવા માટે આ ખેલની રચના કરી, એટલે બનાવ્યો છે. રાજ્ય શું કામ ન જોઈએ? આનંદ આવે છે, પણ રાજ્ય સમજાવી રહ્યા છે કે તમારા માટે બનાવ્યો છે, તમે જોવો. પણ આ એક બ્રહ્મ છે, માત્ર બ્રહ્મ છે, જે મૃગલાને મૃગજળની આગળ દેખાતું હોય. ઝાંઝવાના જળ, ઉનાળામાં લૂ હોય અને ઝાંઝવાના જળ દેખાતા હોય કે અહીંયા પાણી છે, દોડી દોડીને જાય. ત્યાં જાયતા ન હોય, અહીંયાથી માત્ર ભ્રમ લાગતો હોય. એટલે રાજજી કહે છે દુનિયા એક ભ્રમ છે, અને એમાં તમે જોઈ રહ્યા છો
એ હું તમને એક એવી દવા લઈને આવીશ તો તમને સમજાવીશ. તમે જોઈ લેજો દુનિયાને, અને પછી હું સમજાવું ને ત્યારે તમે મારી સાથે ચાલતા થઈ જજો. છોડી દેજો એ ખેલને અને મારી સાથે તમે ચાલતા થઈ જજો. કે એ તો ઝાંઝવાના પાણી, માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે, હંસલાલો ને હવે મોતીડા નહીં રે મળે. કે અહીંયા કાંઈ નથી. અને ભ્રમાત્મક જગત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તારતમના માધ્યમથી આપણને બતાવી રહ્યા છે કે જુઓ આ બ્રહ્મ છે, સમજાવી રહ્યા છે. અબ ધની જાનો ત્યો કરો પર ઈત કહું કહું રૂહ તરસત, કોઈ કોઈ ચાહજો ઉઠત હે સો હકે ઉપજાવત. ઇન્દ્રાવતી કહે છે કે એ ધણી, આપ જેમ ઈચ્છો તેમ જ કરો, પણ મારો આત્મા આપના દર્શન માટે ક્યારેક ક્યારેક વિલખી રહ્યો છે, ક્યારેક ક્યારેક તડપી રહ્યો છે, તરસવા લાગે છે કે હું મારા ધણીને, મારા પ્રીતમને ક્યારે મળું. આ ઈચ્છાઓ, આ પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એ તમે કરો છો. રાજજીને કહે છે કે તમને જોવા માટે, તમારા દર્શન કરવા માટે મારો આત્મા તરસવા લાગે છે, એવી મને ઈચ્છા થાય છે. તો એ ઈચ્છા પણ તમે જ ઉત્પન્ન કરો છો ને રાજજી. ક્યારેક એવું નથી થતું સુંદર સાધજી? ક્યારેક આપણે એ પરિસ્થિતિની અંદર આવી જાય, એના વગર કાંઈ દેખાય નહીં, રાજજી વગર એટલા આપણે રડી લઈએ, એટલો વિરહ થાય, અને ક્યારેક કાંઈ ન હોય. ઇન્દ્રાવતી એ હાલત રાજજીને બતાવી રહી છે, મને ને તમને કહી રહી છે. કારણ કે વિરહા ગત સોય જાને, જો મિલકે બિછુરી હોય મેરે દુલ્હા, તલફે તારુણી રે કલ્પે કામિની રે. વિરહ એને થાય કે એક વખત જેને મળી લીધું છે અને પછી અલગ થઈ ગયા છે, અને પછી એને મળવા માટે જે તાલાવેલી થાય, એ જ વિરહની ચરમ સીમા. એક પલ પણ તમને ન લાગે કે હું એના વગર રહી શકીશ, એની ચરમ સીમા એ પ્રેમની પરાકાષ્ઠા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે એ ઈચ્છા પણ ઉત્પન્ન તમે જ કરાવો છો. મેં તો બીચ નાહી કે મોહે ખેલ દેખાયા જડ મૂલ, તાથે જાનો ત્યો કરો શર્મંદિયા સંકુલ. કે ધણી, હું તો સ્વપ્નવત જગતમાં બેઠી છું, તમારાથી દૂર, કેટલી દૂર. આપે મને મુલત એટલે પૂર્ણ રૂપથી, મોહે ખેલ દેખાયા જડ મૂળ, કે આ જડ રૂપ માયાનો ખેલ તમે મને બતાવ્યો છે, અસત જડ અને દુઃખનો, તેની અંદર હું બેઠી છું. તમે પરમધામમાં છો, તાથે જાનો ત્યો કરો, તેથી તમે જેમ ઈચ્છો એવું કરો. તમારી જેવી ઈચ્છા એ પ્રમાણે તમે મારી સાથે કરી શકો. હું અહીંયા છું, તમે ત્યાં છો, હું કાંઈ કરી શકું નહીં. તમારી ઈચ્છા, તમારે જેમ કરવું હોય તેમ કરો. શર્મંદિયા સંકુલ, કે મને સ્વયંથી વિમુખ કરીને લજ્જિત કરો, અને અથવા તમારી તરફ ઉત્સુક કરી અને આનંદિત કરો. જાનો તો રાજી રખો, જાનો તો દલગીર, યા પાક કરો હા દીપના, યા બેઠાઓ માહે તકસીર. કે તમારે જેમ કરવું હોય એમ કરો. તમે મને ત્યાંથી બેસાડી તમારાથી વિમુખ કરી અને મને શર્મંદી, લજ્જિત પણ કરી શકો છો, અને તમારી તરફ મને ઉત્સુક પણ કરી શકો છો. યા પાક કરો હાદી પનાહ, તમે પવિત્ર પણ કરી શકો છો, ને તમારી પનાહમાં પણ તમે મને રાખી શકો છો. એ તમારી મરજી, એ તમારી મોજ છે. અબ ક્યા કરો કિનસો કહું, કોઈ રહ્યા ન કહેવે ठोर, ये भी कहावत तुम ही, कोई और नहीं तुम बिन और. अब क्या करो किनસો કહું, કોઈ રહ્યા ના કહેને ઠોર. હવે હું શું કહું અને શું કરું? હવે એક પણ ઠેકાણું મારા દિલની વાત કહું ને એવું આ સંસારમાં મને મળતું નથી.
કેને દિલની વાત કરશો સુંદર સાજી? જે સંસાર જે ડામ દઈ રહ્યું છે અંદર, એ વાત તમે કેને કરશો? इंद्रावती एना सदगुरु ने करी कि मेरे दिल के दर्द की एक साहेब जाने बात, ऐसा तो कोई ना मिला मैं तासो कहूँ विख्यात। કે મારા દિલના દર્દની એક મારા પરમાત્મા જ વાત જાણે એવું આ સંસારમાં કોઈ નથી કે જેને હું મારું હૃદય ખોલીને કહી શકું. એક ઠેકાણું રાખજો, સદગુરુનું ચરણ એવું ઠેકાણું રાખજો. ઘણી વખત નિવેદન કરતી હોય કે સંસારથી તમે થાકો એટલે એક એવું ઠેકાણું રાખજો જે સામર્થ્યવાન હોય કે તમારું દુઃખ જેમ દરિયો બધી જ નદીઓના પાણીને સમાવી લે છે અને કોઈને કાંઈ કહેતો નથી, એની અંદર બધું જ સમાઈ જાય, એવા સામર્થ્યવાન સદગુરુના ચરણનું ઠેકાણું રાખજો કે દુઃખનો દરિયો તમે ત્યાં ઠલવી શકો. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અબ ક્યાં કરો કિનસો કહું, કોઈ રહ્યા ના કહેવે ઠોર, કે કોઈ આ જગતમાં હું કહી શકું એવું મને ઠેકાણું લાગતું નથી. એ ભી કહાવત તુમ હી કોઈ નાહી તુમ બિન ઓર, કે એ પણ તમે જ કહાવો છો, તમારા વગર બીજું કોઈ એ ઠેકાણું છે નહીં, તમારા સિવાય બીજું કોઈ આ જગતમાં મારું નથી. तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, मुझ ही में रह कर मुझ ही से पर्दा हटाना जरूर होगा, कई जन्मों से बुला रही हूँ, कोई तो नाता जरूर होगा, तुम ही तो मेरे सतगुरु प्यारे, तुम ही तो मेरे अखियों के तारे, शरणों में अब मैं आ ही गई हूँ, शरणों का नाता जरूर होगा, कई जन्मों से बुला रही हूँ, कोई तो रिश्ता जरूर होगा, मेरी नजर में नजर न आवो, मेरी नजर का कसूर होगा, કે મારી નજરમાં આવતા નથી, મારી નજરની કસૂર છે, કાંઈક મારા નજરમાં ખામી હશે એટલે તમે મને દેખાતા નથી. એમાં ઇન્દ્રાવતી કહે છે. સુંદર સાજી, સમય પૂરો થઈ ગયો. ચોપાઈ નંબર છે 17. આપણે આવશું, મળશું આવતીકાલે. એમાંથી આપણે 17મી ચોપાઈમાંથી ચર્ચા કરશું. અત્યારે અહીંયા ચર્ચાને વિરામ આપી દઈએ અને ગુરુવાર છે તો ધામમાં પણ આપણે મળશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ.